હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આજની લાઈવ ક્લાસીસમાં હું તમારી જોડે બે રેસીપી લઈને આવી છું. બે એકદમ ટેસ્ટી છે, યુનિક છે અને તમને એક રેસીપી તો યુટ્યુબમાં મળશે, એક રેસીપી તમને યુટ્યુબમાં મળશે પણ એ મારી પોતાની જ છે રેસીપી. હું ખાસ તમારી જોડે શેર કરીશ. એમાં છે ને આપણે ઠાકોરજીને સિદ્ધ કરવા માટે બે સામગ્રી લઈને આવી છું. તો ખાસ તમે એન્ડ સુધી જોજો. જ્યારે પણ તમે પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે પછી આપણે રમતા લાલા હોય કે પછી આપણે સ્વામિનારાયણ ભગવાનને જ્યારે ઘરે કાંઈ મીઠાઈ ધરવવી હોય તો તમે એ મીઠાઈ અત્યારે જે સિઝનના ફ્રૂટની મીઠાઈ છે તો ખાસ જોજો. તો તમને બતાવું કયું કયું ફ્રૂટ છે. તો તમને દેખાય છે આ કયું ફ્રૂટ છે અને એક આ. તો આ બે ફ્રૂટ માંથી અલગ અલગ મીઠાઈ બનાવવાની છે ખાસ. જો તો તમે મેંગોની તો મીઠાઈ જોઈએ છે. તો આ જાંબુ છે, કાલા જાંબુ છે. કાલા જાંબુની મીઠાઈ જોઈ છે તમે કોઈ દિવસ? તો હું મારા ઠાકોરજીને જ્યારે પ્રસાદ માટે એટલે કે ભોગ ધરાવવા માટે જે સિદ્ધ કરું છું મીઠાઈ, એ જ આજ તમારી જોડે હું બતાવવાની છું કે હું કઈ મીઠાઈ ઠાકોરજીને ધરું છું. તો ખાસ આ બે રેસીપી જોવા માટે એન્ડ સુધી રહેજો મારી લાઈવમાં, તો તમને ખ્યાલ આવશે કે હું કેવી રીતે બનાવીશ. તો જાંબુની મીઠાઈ બનાવવા માટે આપણે જાંબુ લીધા છે. તો આ જાંબુ કેટલા છે? 250 ગ્રામ જાંબુ લીધા છે. 250 ગ્રામ જાંબુ લીધા છે. તો આ જાંબુની આપણે સરસ એક મીઠાઈ બનાવવાની છે. તો જાંબુ જ્યારે પણ તમે લઈ આવો ત્યારે અંદર જીવાત કે કીડી કાંઈ હોય, આમ ઈયર કે એવું, તો તમારે છે ને અડધી કલાક મીઠાવાળા પાણીમાં જાંબુડા પલાળી દેવાના, પછી જ તમારે ઉપયોગમાં લેવાના. અત્યારે તમે જાંબુડા આમ જોશો તો કાંઈક જીવાત હશે કે કાંઈક હશે એટલે તરત ઉપર આવી જશે, તો તમને ખ્યાલ આવી જાય. તો તમે આપણે ન ખાઈ, આપણે જોઈને મોડું થાય ને એટલે આપણે ન ખાઈ, તો આપણને ખ્યાલ આવી જાય. તો હવે આ જાંબુને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું. હવે છે ને શું કરવાનું છે ખબર ને? આ આપણે માવો છે, માવો લીધો છે. એ માવાને છે ને એ આ જ રીતે ખમણી લેવાનું છે. તો આમાં આપણે એ જ કરશું કે માવો હોય ને એનાથી થોડી વધારે ખાંડ લઈશું. કારણ કે કેવું થશે, ભલે માવો મીઠો છે નો ડાઉટ, પણ જાંબુ તો આપણા ખાટા છે ને. આ જાંબુ કેરીની જેમ મીઠા નથી હોતા, આ જાંબુ ખાટા હોય છે. તો આમાં છે ને થોડી વધારે ખાંડ લેવાની જરૂર પડશે. અને સૌથી પહેલા માવાને ખમણી લઈશું. તો આ છે ને ઘરનો તાજો ફ્રેશ બનાવેલો માવો છે. તો માવાની મારી રેસીપી જોવી હોય તો ખાસ મારી ચેનલ ઉપર છે, તો તમે એમાં જોઈ શકશો કે મેં માવો કેવી રીતે બનાવ્યો છે. તો આપણે છે ને હું તમને માવો બતાવું કેટલો માવો છે. જો 1 કપ માવો છે, જો તમને દેખાતું હશે 1 કપ માવો છે ને. સામે 1 કપ થી ઉપર થોડી વધારે ખાંડ લેવાની છે. એટલે કે 1 કપ માવો છે તો 1 કપ થી ઓછી ખાંડ લેવાની. ઓકે, પણ અડધો નહીં, અડધાથી થોડી વધારે. જેટલો માવો હોય એટલી ખાંડ નથી લેવાની, તો બહુ મીઠું થઈ જશે. ખાસ નો ડાઉટ નોટ કરજો. પણ અડધો કપ થી થોડી વધારે લેવાની. એટલે 1 કપ માવો છે તો એની સામે આપણે 1 કપ ખાંડ નહીં લેવાની, એનાથી ઓછી લેવાની. ઓકે, જો કેટલી ખાંડ છે? 1 કપની સામે થોડી વધારે છે ને. તો આમાં આપણે થોડી ચાસણી કરવાની છે. કઢાઈમાં ખાંડ ઉમેરી દઈશું, એની સામે આપણે પાણી લેશું. તો આપણે ખાંડ લીધી છે એટલું જ પાણી લેવાનું છે. આ અલગ રીતે થશે ખાસ. તો મેં છે ને આ અલગ રીતે બનાવવાની છું. પણ જો તમારે મેં કેરીનો પલ્પ એડ કર્યો અને મેંગો જે બરફી બનાવી છે, તમારે એ રીતે જાંબુની બરફી બનાવવી હોય તો એ રીતે પણ બનાવી શકાય પલ્પ એડ કરીને. પણ હું આજે અત્યારે એ પલ્પ એડ કરીને કર્યું, આ અલગ રીતે બનાવીશ. તો મેંગોમાં બે રીતે થાય છે, તો એમાંય અલગ રીતે થાય છે અને આમાંય અલગ રીતે થાય છે. પલ્પવાળી થાય અને પીસવાળી પણ થાય.
જો આપણે ખાંડ મેલ્ટ થાય છે, આપણે એની ચાસણી કરવાની છે. તો ત્યાં સુધીમાં આપણે શું કરશું, તો આપણે જાંબુ કેવી રીતે એડ કરવાના છે એની તૈયારી કરી લઈએ. ચાલો, તો આપણે આ જાંબુ છે તમને નજીકથી સાવ બતાવે. તો જાંબુ છે એના છે ને આપણે પીસ કરવાના છે આ રીતે નાના નાના. જો આનો આપણે પલ્પ નથી કરવાનો, આના પીસ કરવાના છે. જો આ રીતે, અને ઠરિયા હટાવી દેશું. આ રીતે કરી અને નાના મોટા તમે કોઈ પણ પીસ કરી શકો, આમાં એવું કાંઈ નથી. જો હવે છે ને ગેસ ફૂલ કરી નાખીશું એટલે સરસ તાર વાળી ચાસણી થઈ જાય. તો આપણે જાંબુના છે ને નાના ટુકડા કરી લીધા છે, અને આ જાંબુ છે એને આપણે હટાવી દઈશું. તો અત્યારે મેં ફૂલ ગેસ કરી નાખ્યો છે. એક સરસ ચાસણી કરવાની છે. તો કેવી ચાસણી, આપણે એક તારની કરીશું એનાથી થોડી કડક કરશું. હવે છે ને હાથ ઉપર લઉં છું. જો હાથ ઉપર લીધી, હાથ ઉપર લીધી તો એક તાર ઉપર થવા માંડ્યો. જો એક તાર થી ઉપર છે, આમ જાડો કડક તાર થાય. તમને ચોખ્ખો દેખાતો હશે, દેખાય તાર. માવો એડ કરી દેશું. માવો એડ કરી દઈશું અને જાંબુના પીસ પણ એડ કરી દઈશું. જો જાંબુના પીસ પણ એડ કરી દઈશું. જાંબુમાં પણ પાણીનો ભાગ હશે એટલે થોડી ચડતા વાર લાગશે, તો જાંબુના પીસ પણ એડ કરી દીધા. જો આવી મીઠાઈ જોઈ છે ક્યાંય? આપણે ચાસણી કેમ ઘાટી લીધી, મેં તમને કીધું ને કે તમે જ્યારે ચાસણી ઘાટી લો છો તો મને ખાસ કહેજો કે મારી બે મીઠાઈ તમને કેવી લાગી. ટેસ્ટ કરવી હોય તો વેલકમ, દિલથી કહું છું. તો તમે ખાસ બનાવજો આજ માપથી, નહીં તમારી મીઠાઈ મોરી થાય, નહીં એકદમ મીઠી થાય કે મોઢું આપણું ભાંગી જાય. મેં મેજર માપ તમને સહિત બતાવ્યું છે. તો ખાસ આ રીતે તમે ફોલો કરજો અને બનાવજો. તો આમાં મેં અત્યારે માવો જો કે ઓકે મારે તમને કેવું છે, આપણે તમે મેં માવો એડ કર્યો ને અંદર, તમારી પાસે માવો ન હોય તો તમે ખાંડની ચાસણી કરો. ઓકે, ખાંડની ચાસણી થઈ જાય સરસ, પછી તમે જાંબુ એડ કરી દો. જાંબુ એડ કરી દીધા પછી તમારે મિલ્ક પાવડર એડ કરી દેવા ખાસ. તો મિલ્ક પાવડર એડ કરવાથી આટલી બધી વાર નહીં લાગે. મિલ્ક પાવડર તમે એડ કરો એટલે તરત જ લચકો થઈ જશે, ખ્યાલ છે ને, કારણ કે એમાં પાણીનો ભાગ છે જ નહીં. તો તમે મિલ્ક પાવડરમાં પણ બનાવી શકો બે મીઠાઈ. માવાની જગ્યાએ મિલ્ક પાવડરમાં પણ બનાવી શકો, તો મેંગોની બરફી પણ બનાવી શકો. એમાં પણ એ જ રીત છે કે મેંગોનો પલ્પ તમે ચડવા દો ને મિલ્ક પાવડર એડ કરો અને એ તો તરત જ થઈ જાય, આટલી વાર નહીં લાગે. જો કલર કેટલો સરસ આવ્યો હોય. તમારે આને છે ને તમને કીધું ને કે પલ્પ કરવાની પણ જરૂર નથી. પલ્પ કરવાની પણ જરૂર નથી. લાવો ઠંડુ કરવા માટે જરાક રાખો. હવે વરાશે. હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. તો આમાં છે ને મેં એલચી નથી નાખી, કારણ કે જાંબુનો ખટમીઠો સ્વાદ આવે છે. જાંબુનો ખટમીઠો સ્વાદ આવે છે. જો હવે છે ને આ રીતે તમારે પ્લેટમાં ઢાળી દેવું હોય આ મીઠાઈને તો તમે એમ કરી શકો કે ડ્રાય ફ્રૂટ સજાવીને બરફીની જેમ. પણ અત્યારે તમારી જે મારે સરસ એક મીઠાઈની બતાવવું છે એટલા માટે જો આને ઠંડા કરવા માટે રાખી દઈશું. જો આ જાંબા આવી છે, જોયું, આ જામી ગઈ છે.
જો તો આ છે ને તમે જોઈ શકશો, આ જ્યારે મેં પ્લેટમાં મારે તમને બતાવું હતું કે કેવું થયું છે ત્યારે મેં કાઢ્યું હતું, તો તમે જોઈ શકો. જો અત્યારે એકદમ ગોરી વરે છે. જો વરે છે ને. તો આમાં ચાસણી આપણે કરી હતી, વ્યવસ્થિત ચાસણી કરી અને પછી અંદર એડ કર્યો તો પલ્પ અને માવો. ઓલામાં ચાસણી આપણે નહોતી બનાવી, ડાયરેક્ટ જ આપણે પલ્પ એડ કર્યો, ખાંડ એડ કરી અને પછી એનું મિશ્રણ ઘટ થયું એટલે તરત માવો એડ કર્યો. બેમાં થોડો ડિફરન્સ હતો. તો આમાં છે ને મેં અત્યારે એલચી નથી એડ કરવી, તમારે જરાક કરવી હોય તો કરાય, પણ છે ને જાંબુના હિસાબે થોડી ખટાશનો ભાગ લાગે આમ, એટલે આપણે એલચી ન એડ કરી તો પણ ચાલે, કારણ કે ખટમીઠું થાય. આ છે ને મિશ્રણ ઓલું છે ને એક મેંગોનો સ્વાદ આવે અને આ મિશ્રણ છે ને જાંબુના હિસાબે ખટમીઠી થાય. આજે આપણે મીઠાઈ બનાવશું ને ખટમીઠી થાય. તો આમાં છે ને આપણે થોડો ઘી વાળો હાથ કર્યો છે, હજી થોડું ગરમ છે. ગરમ છે. જો આ રીતે તમે પેંડાનો શેપ આપી શકો. નેચરલ પેંડાનો શેપ આપી શકો. હજી ગરમ છે. જો સરસ વરે છે પણ ખરું. તો તમે જોઈ શકશો આપણે સરસ મજાની જે મીઠાઈ બનાવી છે એ કાલા જાંબુની મીઠાઈ બનાવી છે અને પેંડાનો શેપ આપ્યો છે. તો તમારે છે ને પ્લેટમાં આપણે ઢારી દેવું હોય અને પીસ પાડવા હોય તો એ રીતે પણ બનાવી શકો, અને અલગ એક રીત બનાવી છે તો આ રીતે પણ બનાવી શકો. તો આજે આપણે સરસ મજાની જાંબુની જે મેં મીઠાઈ બનાવી છે તમને ગમી. થેન્ક યુ બધાને. તો જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ જાંબુની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.